કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાત કોંગ્રેસની જે છેલ્લી બે પ્રશિક્ષણ શિબિરમાં ગેરહાજર રહેતા તેને લઈ ઘણી બધી અટકળો પણ તેજ થઈ હતી। કેસી વેણુગોપાલે જે નિવેદન આપ્યું ત્યારબાદ જોરદાર ગરમાવો પણ જોવા મળ્યો અને હવે ફરી એકવાર ગેરહાજરી મુદ્દે કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતે ખુલાસો કર્યો છે। તેમણે કહ્યું કે કોંગ્રેસ છોડવાની કોઈ વાત છે જ નહીં। તેમણે કહ્યું છે કે હું પક્ષ છોડવાનો નથી, મારા ઘરે દુઃખદ અવસાન થયું હોવાથી હું આ પ્રશિક્ષણ શિબિરમાં ગેરહાજર હતો તેવો ખુલાસો પ્રતાપ દુધાત તરફથી કરાયો છે અને મેં ગેરહાજર રિપોર્ટ પણ મૂક્યો હતો તેવું પ્રતાપ દુધાતનું કહેવું છે। કોંગ્રેસ છોડવાની વાત એટલા માટે ઉપસ્થિત થતી નથી કે મારા આટલા દિવસની ગેરહાજરીમાં મારા ઘરની અંદર દુઃખદ અવસાન થયેલું મેં લેખિત રિપોર્ટ આપેલા છે। પ્રદેશ પ્રમુખની રજા લીધેલી હતી, પણ જે તે સમયે જ્યારે રાહુલજી કે ખડગે સાહેબ અથવા અમારા કેસી વેણુગોપાલજી આવ્યા ત્યારે મિસકોમ્યુનિકેશન ગેપ રાખવાનો કોઈ પ્રયત્ન કર્યો છે અને હાઈકમાન્ડને મિસગાઈડ કર્યા છે। એનો જવાબ પ્રદેશ કોંગ્રેસ આપશે। મારી સ્પષ્ટતા કરું તો હું આજે આ સરદાર યાત્રામાં જોડાણો છું, ખોડલધામમાં ખોડલ માતાના દર્શન કરવા આવ્યો છું। હું લોકોની સેવા કરવા માટે રાજનીતિમાં આવ્યો છું, ત્યારે લોકોને પડતી મુશ્કેલી, લોકોની સમસ્યાની અંદર ભૂતકાળમાં લડ્યો છું, પણ અમુક કિન્નાખરી લોકોએ જે અટકસાળો કર્યો છે એનો સમયે જવાબ પણ મળશે અને લડાયક માણસ છું, લડતો તો લડ્યો છું ને લડવાનો છું।